દર્શક મિત્રો, હું છું દર્શી દોશી ને આપ જોઈ રહ્યા છો CV24। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। અમદાવાદ પોલીસની સરકારી ગાડીનો ઉપયોગ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કરવાનો હોય છે, પરંતુ અમદાવાદ પોલીસની 112 જનરક્ષકની સરકારી ગાડી પર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રિવરફ્રન્ટ પર ગાડી પર બેસીને વિડીયો બનાવી તું ખીચ મેરી ફોટોના ગીત સાથે બનાવવામાં આવેલી રીલનો વાયરલ થયેલો વિડીયો સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। જોકે સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ આવેલો છે, તેમાં આ વિડીયો રિવરફ્રન્ટ પૂર્વ તરફનો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જોકે પોલીસ દ્વારા આ વિડીયોને તપાસવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ એક સરકારી ગાડી પર બેસીને આ રીતે વિડીયો બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થાય છે। સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ BP રાઝિયાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાબતે અમે તપાસ કરાવી રહ્યા છીએ। જે વિડીયો જોવામાં આવી રહ્યો છે તેમાં સ્પષ્ટ લોકેશન કઈ બાજુનું છે ખબર નથી અને ગાડી નંબર પણ દેખાતો નથી, જેથી અમે વ્યક્તિગત રીતે તપાસ કરાવી રહ્યા છીએ। આ વિડીયો તાજેતરનો છે કે જૂનો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની 112 નંબરની જનરક્ષક ગાડી ઉપર બેસીને બનાવવામાં આવેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રિવરફ્રન્ટ ખાતે લોઅર પ્રોમેનન્ટ પોલીસની ગાડી ઊભી રાખી આગળના બોનેટના ભાગે બેસીને વિડીયો બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો, જે વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। રાત્રિના સમયે વિડીયો બનાવવામાં આવ્યો છે। પોલીસની જનરક્ષક ગાડી નાગરિકોની સુરક્ષા અને પેટ્રોલિંગ માટે હોય છે, પરંતુ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ગાડી ઊભી રાખી અને બેસી આવા લોકોને રીલ બનાવવા આપે છે।